ભાવનગરના મહુવાના ખુટવડા ગામે પોલીસ અને પશુપાલક વચ્ચે થઈ મારામારી। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। સમાચાર વિગતે જોઈએ તો તારીખ 21/1/2023ના રોજ મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામે પોલીસ અધિકારી પોતાનું સરકારી વાહન લઈ સ્ટાફ સાથે રસ્તે નીકળતા ભાવેશ ચોહલા નામના પશુપાલક પોતાના પશુઓ લઈને રસ્તે જતો હતો। દરમિયાન એક ભેંસ પોલીસના વાહનની આડે પડતા પશુપાલક અને પોલીસ અધિકારી પીએસઆઈ જાદવ અને જાડેજા સાથે બોલાચાલી થઈ હતી। બાદમાં આ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના માણસો દ્વારા પશુપાલકને લાકડી અને પાઇપ વધી ઢોર માર મારવામાં આવ્યો હતો। પશુપાલક લોહી લુહાણ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ હતો। પશુપાલક સરકારી હોસ્પિટલમાં દાખલ થયો જ્યારે પોલીસ અધિકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયાના અહેવાલો મળવા પામેલ છે। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આજે 5 વાગે એ ભાઈ જ્યારે ભાવેશભાઈ જે માલ લઈને આવતા હતા ત્યારે યાદવ સાહેબની બાજુમાંથી ગાડી નીકળી। એને કીધું કે માલ તારો। ઢોર તો કાંઈ સમજે નહીં, ઢોર તો એની રીતે હાલે છે ને એ રસ્તો પણ હાવ હાકડો છે। ત્યારે એને કીધું કે માલ તારવી લે। ઓલો ભાઈ કહે કે ઢોર ન સમજે કે હું સાહેબ તારવતો હતો। ત્યારે સાહેબ બહાર નીકળ્યા, એનો કાસલો પકડ્યો અને એને જેમ ભાવે એમ ગાળ્યું દીધી। તે ઓલા ભાઈ જેમ ભાવે એમ ગાળ્યું દીધી અને ત્યાર પછી એને ઢોર માથાના ભાગે ખૂબ જ માર મારેલો છે, પછી પગમાં મારેલો છે અને વાહામાં મારેલો છે। અત્યારે હાલમાં બેભાન હાલતમાં છે। અત્યારે SOS દવાખાને લાવેલા છે। હાથ ભાગી નાખેલો છે। નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા ખુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। આજ તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026। હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં। આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે પીએસઆઈ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે। મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે 2 ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા, સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું। એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને। પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં સાડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને। પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું। એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું। એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા। બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો। હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહના ભાગમાં માર્યા છે 12-13। પછી માથામાંથી આ 2 જેવી હાલત હતી। છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે। છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું બધું, આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી। માણસો બધા ઘણા હતા આજુબાજુમાં, એ લોકોએ મને નથી માર્યો। પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો। પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો। જાડેજા સાહેબ નામ છે ભાઈ, કહે છે એ પ્રમાણે, અને 15 તો ટાંકા આવેલા છે।